અંબીજાન ગ્રેવા બોલવા. જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? આજનો પ્રસાદ કોના તરફથી છે? સ્વર્ગવાસી રમણભાઈ ગુમાનભાઈ પટેલ, ગામ બોરસંબા, તેમના તરફથી આપેલું છે. અને લંડનથી. હજી એકવાર બોલ, કોના તરફથી? સ્વર્ગવાસી રમણભાઈ ગુમાનભાઈ પટેલ, ગામ બોરસંબા, હાલ લંડન નિમિત્તે રાખેલું છે. શું છે પ્રસાદમાં? બોલો. જાઓ, ચોપડો મૂક દે એક બાજુ. પૂરી, શાક, ખમણ, કઢી, ખીચડી, ભૂંગળા, ગાંઠિયા, જલેબી ને છાશ. આમની ભાઈ જલેબી ને ગાંઠિયા ને ભૂંગળા ને કઢી ને ખીચડી ને ખમણ ને શાક ને પૂરી. કેવી મજા આવે જસુબેન? ગમે તો છે ને? હવે અહીં નહીં રહેવાનું, લંડન નથી જવું. ચાલો, અહીંયા મારા માટે બાજરાના રોટલો બને. મકાઈનો બનાવ્યો કે બાજરાનો? આજે બાજરાનો બનાવ્યો ને? બસ, મને એવું જમવા જોઈએ. શું ફેની બેન મહેંદી મૂકી? કેવી મહેંદી મૂકી? જોવા તો દેતે. તો હવે હું મૂકું કે ન મૂકું? એક હાથમાં મૂકી દીધી, બીજા હાથમાં મારે મૂકવાની? હે, તમે બધાએ કીધું એટલે મૂકવી પડે ને. કા ફેની ફેની તે કલર કરી લીધો ચમચીને, ખોવાઈ ન જાય એટલે. અરે બહુ હોશિયાર ફેની તું તો. અને કેમ જમવાનું પૂરી ડીશ લીધી નથી? હે, જલેબી કોને બહુ ભાવે? બહુ ભાવે? સારું લ્યો. શું ફેની? મારી બેનપણી આવે છે. મારી બેનપણી આપણે પ્રયાગ આપણે ગયા હતા ને જમાડવા કુંભ મેળામાં, પછી ત્યાં મારી બેનપણી બની ગઈ હતી. તો બિચારી કે દીદી મારે આવું છે, તો આવે છે, આ પ્રસંગમાં આવે છે આપણા. પછી હું એને કહીશ આ ફેની બેન મારું ગુરુ એમ. હો, હું બતાવીશ. બતાવી પડે ને તને. બધાને જય સ્વામિનારાયણ. આ શું ચાલુ છે? હે, આ શું ચાલુ છે? બાને કે થોડીક વાર બંધ કરે. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા વહેલા વહેલા પધારજો. શનિવારે સંત યાત્રિક નિવાસના ઓપનિંગમાં પધારજો. બધાને ભાવભર્યું આમંત્રણ છે. આપણે જવું જ છે હમણાં દર્શન કરવા. હો, તમે જમી લ્યો ને એટલે. હોળીને દર્શન કરવા જાવું ને? હમણાં જઈશું. તમને કોણે કીધું કવિતા દીદી આવવાના? હું વાતું કરતી, તમે બધું ધ્યાન રાખો. તો મને નથી ખબર તમે ક્યારે સાંભળી ગયા. બધું ધ્યાન રાખતા હશો ને. આશા દીદી કેમ ચાલે, કેમ બોલે, બધું. શું 18 તારીખે? 18 તારીખ એવું? આજ રાતે આવવાના? આજ રાતે કેટલા બધા મહેમાન આવવાના ખબર? બહુ બધા મહેમાન. કાલે એટલા મહેમાન આવવાના. એટલે તમારે રૂમ ખાલી ન કરાવ્યા? આપણે 2 દી મહેમાનને આપવું પડે ને. આપણે ક્યાં સુવાનું? મારા રૂમમાં. આપણે અહીંયા આપણે બધા ભેગા. મહેમાનને 2 દી સાચવવા પડે ને. મહેમાન કોણ કહેવાય? ભગવાન. કોણ કહેવાય? કહેવાય ને. ઓલું ખબર ને કીર્તન, એ જીતા આંગણિયા પૂછીને જે કોઈ આવે. હે, કોઈ મદદરૂપ બનવા આવે, કોઈને કાંઈ જરૂરિયાત હોય તો આવે, તો આપણે મદદ કરવી જોઈએ ને. આપણે શું છીએ? માણસ. શું? હર હર મહાદેવ. રાધે રાધે. જય સ્વામિનારાયણ. જય સિયારામ. ચકુબેન જય સ્વામિનારાયણ. કેમ છો સાહેબ? શું કરે છે? જય શ્રી કૃષ્ણ.
મજામાં છું ચકુબેન. તમને મિસ કરું છું કે તમે ફરવા વહી જતા રહ્યા છો. એકલા એકલા બેનને ન લઈ ગયા ને. ગાદીસ્તાનના ઘનશ્યામ મહારાજના જય સ્વામિનારાયણ. રોજ તમે દર્શન કરવા જતા હોય ને ગાદીસ્તાને, ભગવાનને જય સ્વામિનારાયણ કહેજો. રોજે એટલું કેવું કે આશાબેનના જય સ્વામિનારાયણ એવું. મજામાં એમ ને. બેસે બોલો. હા આપણે જાશું હમણાં દર્શન કરો. તમે જમી લ્યો એટલે જવાનું હો. બધાને આજ ચાલીને જવાનું, બસમાં કોઈને નહીં. જો આ મહેંદીના કોણ કોને આપ્યા હતા ખબર? ગામમાંથી ઓલા બાઈ આપ્યા હતા કટલેરી વાળા, અને ગોપીબેને રાજકોટ થી મોકલ્યા હતા. હું કાલ ગઈ હતી ને રાજકોટ, કાલ કે પરમ દિવસે ગોપીબેને મોકલ્યા હતા. કોને? અને બલદાણામાંથી ગામમાંથી ઓલા બાઈએ મોકલ્યા હતા. માતાજી તમે કેટલા ભાગ્યશાળી, ખાલી મહેંદી નામ લીધું કોને આવી ગયા છો ને ભાગ્યશાળી. કેવી મહેંદી. દિનેશભાઈ જય સ્વામિનારાયણ. જો દિનેશભાઈ જોવે જય સ્વામિનારાયણ કહી દો. આ બેઠા મમ્મી ને દાદી ને કાકી ને ફઈ ને બધા આવ્યા છે. આપણે ક્યાંથી લાઈવ છીએ અત્યારે? ગ્રેવા ક્યાં નામ બોલ. હે ભગવાન. ક્યાં સંધ્યા? સરસ વિજયભાઈ, થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્વર્ગવાસી રમણભાઈ ગુમાનભાઈ પટેલ, ગામ બોરસંબા, તેમના તરફથી તમને પ્રસાદ આપેલ છે, તો થેન્ક યુ કહી દો. હે ભગવાન, રમણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, રમણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, રમણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. ફેની ને ફેની આજ વાંચવા બેસવાનું પૂછ્યું કે રજા 2-3 દિવસ તઈ ફેની આ રજાનું કે શું કરશું હવે? હે આજે વાંચવા બેસવા ના પાડે. જો આ શું કરશું આપણે? હે શું કરશું? વાંચવા બેસાડવાના કે રજા આપવાની? તું બોલ તો ખરી, કેમ તું જોયા રાખસ મને? એક દી તને રૂમમાં તો મારે પૂરવી જ પડશે. પૂર દઉં ને તો બોલ.
ઓમ તો બોલસ. હા લેજો એ મારી બહુ વાત છે બોલ. શું તું કેમ કરી આને રજા આપવાની છે આજે વાંચવાની કે વાંચવા બેસાડવા? કાંઈ નહીં જમવા તો માંડ અત્યારે. જલેબી પાણી આવશે મોઢામાં. જો ચકુબેન એમ કે મને ફેનીની સ્માઇલ બહુ ગમે. ફેની તારી સ્માઇલ બહુ ગમે. ઓળખ ચકુબેન ને? આપણે ઓલા મામલતદાર સાહેબ છે ને એમના વાઇફ છે. પણ તને એને ઘરે ભણવા મૂકી જાવીશ હો. ન્યાય એક ને સરસ દીદી છે. ફેની કેસે એમ થાય વાંચવાનું કેસે તો વાંચશે ને રજા રાખવાનું કેસે શું કરવું? વાંચવાનું કેવું બેસાડ્યું ને બધું હે તારે રમવાનું એવું કરવું ને. જય દ્વારકાધીશ. મજામાં છી ઓ ભાઈ એકદમ મજામાં. મોજ છે મજામાં છી. ફેની તાર જેવી જ છે ચકુબેનની બેબી. પણ આપણે હવે ચકુબેન બોલવાનું કીટા કરી દેવો. ભલે મામલતદાર સાહેબ રી આપણે એની હારે નહીં બોલવાનું. શું કામ નહીં બોલવાનું? આપણને રોજ ગોળી આપે છે આજે આવી છે ને કાલે આવી છે શું એટલે હવે આવવાનું છે. આમ સિમલા ફરવાનો ટાઈમ મળે અહીં ન મળે આવવાનું કેજો કે બેન કહેતા હતા એમ. આ અમારો મીઠો ઝઘડો હોય ભાઈ બહેનનો. અમે ગામ મથુરા જય સોનબાઈ. આ જય સોનબાઈમાં હા દર પૂનમ વડતાલ ભરવા જાઉં છો. સરસ. આજે મને કોઈ ભાઈ વડતાલ ગયા હતા મને દર્શન કરાવ્યા હતા વિડીયો કોલમાં. આજે ભગવાનના દર્શન કરાવ્યા હતા. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ના ઓ દીદી આવશું. સર જોવે જ છે ને તો કઈ હવે તમારી બેન કીટા કરી નાખે છે કઈ. હવે ભાઈ આરે બોલવું નથી બેનને. આજે અમેરિકાથી આવ્યા તે દિવસના એમ કહો છો આવી. ચંદ્રેશભાઈ ભગવાન ઉપર ભરોસો રાખજો. એના થકી તો આ ચાલે છે. ભગવાન જ ચલાવે છે. આ આશ્રમ જ ભગવાન થકી બન્યો છે. એ તો ક્યારેક જેને આ સંઘર્ષ જોયો છે ને એને પૂછી જોજો કે આ આશ્રમ બન્યો ને ત્યાં જંગલ જ હતું અને આ મેઇન રોડ ઉપર હું એકલી ખાટલો નાખીને એ રોડ ઉપર સૂતી હોય. અહીં કોઈક રાતે ટ્રકવાળા ઊભા રહ્યા ને તો હું નીકળું કે હાલો ભાઈ આયા નહીં આગળ ઊભા રહ્યું. એટલે આ ભગવાનની દયાથી ને એનાથી જ બન્યું છે. અહીં અમારે એક રાફડો છે આપણી જગ્યામાં જ. તો મેં કીધું નહીં આ રાફડો ભલે જગ્યામાં નડે છે વચ્ચે છે તો એ પાડવાનો નથી. એવી રીતના તમે બનાવો કે આપણને ક્યાંય એ તોડવો ન પડે. એવી રીતના આશ્રમ બનાવો કેમ કે એ કોકનું ઘર છે. તો અમારે રાફડો છે. દાદા અમારી રક્ષા અખંડ કરે છે અને ભગવાન સ્વામિનારાયણ. એવું કે છે અમારે ત્યાં આવો પછી ઘેરે નહીં જાવ તો એ સોનામાં સુગંધ પડી જાય. તો સોનામાં સુગંધ પડી જાય. મને કાંઈ ચિંતા જ નહીં. મને હું સાવ ફ્રી થઈ જાઉં ટેન્શન મુક્ત. જય સ્વામિનારાયણ. બાનું કીર્તન અધૂરું રહી ગયું તું ગાવાનું. બા તમારે કીર્તન અધૂરું રહી ગયું તું. મહેમાન આવ્યા એમાં મહેમાન આવ્યા એમાં કીર્તન અધૂરું રહી ગયું તું. મહેમાન આવ્યા ને એમાં તમારે કીર્તન અધૂરું રહી ગયું તો અત્યારે ગાશો. ગાવ ને હવે જ ગાવાનું હોય. ના ગાવ. મને સાંભળવું બા. લવો મને ખુરચી દ્યો તો. ભગવાન આપણે છોકરી જમી લે ને પછી 2 મિનિટ હા હાલો તો બેહાડજો આ બધા.
તમને કઈ ને આ જાહે એ બા ગાવ ને હવે નથી ગાવ ગાવ ને તો કઈ કાલ ગાઓ અધૂરું રહી ગયું. હવે નહીં અધૂરું રહ્યા હવે નહીં રહ્યા અત્યારે ગાવ હવે યાર થોડા ઘારું હું પછી ના ના ગાવ ને પહેલેથી ગાવ તમારી યાદીનું રહી જાય પણ તમને ભગવાન લઈ જાય ને તો મને તમને ભગવાન લઈ જાય તો મને યાદીનું રહી જાય તો લઈ મને યાદીનું ગીત રહી જાય હું વિડીયો ઉતારી લઉં તને હવે આવડી ગયું છે નથી આવડતું હજી પૂરું નથી આવડતું બા ઉતારી લેવાય તો હા એટલે તમે ગાવ એટલે ઉતારી લો હાલો મેં ઉપાડ્યું સખી જો ને મારે જો હા તમે સાંભળો હું પૂરું સાંભળું કાઈ નહીં હું તમને ઉપાડી દઉં પછી તમે ગાઈજો હાલો સખી જો ને ઘનશ્યામ મને બહુ વાલા સખી જો ને ઘનશ્યામ મને બહુ વાલા ગાવ આમ ઊંચું જો વાલા લાગે છે ધર્મના લાલાય અક્ષરધામ વાળા ઘનશ્યામ મને બહુ વાલા આજે સવારનો મોખડું જોયું નથી આવ્યા નથી માખણિયાને કાજે જોયા નથી આજે ઘનશ્યામ મને બહુ વાલા હું તો શેરીને ગલીએ જ્યોતિ વરે ચાલતે રોતે રોતે મધુવન જ્યોતિ ઘનશ્યામ મને બહુ વાલા આ તો ગઢ તો ચાલતે રોતે રોતે મધુવન જ્યોતિ ઘનશ્યામ મને બહુ વાલા મેં તો ગઢપુર જોયું ને વરી વડતલ જોયું જોયું છપૈયાની વાટે કેસરીઓની ઘાટે ઘનશ્યામ મને બહુ વાલા એક બૈરે પાડો ત્રણ બેન કરું બતાવો ભક્તિ માના જયા અક્ષરધામ વાળા ઘનશ્યામ મને બહુ વાલા એક સંત આવ્યા ને સંદેશો લાવ્યા દરે મોટી બાનો દૈણો ખંભે હતો ગયણો ઘનશ્યામ મને બહુ વાલા એને ઘંટીમાં ઘનશ્યામ ઘનશ્યામ બોલે મોટી બાનો તે કીર્તન બોલે કે ગઢપુર ડોલે ઘન મને બહુ વાલા સખી જોને ઘનશ્યામ મને બહુ વાલ સ્વામિનારાયણ ભગવાનની જય ખુલ્લી જાય છે ને તેનું વહમું પડી જાય હા પણ હવે ગટપણમાં માથું તો દુખે ને બા હવે ગટપણમાં ન દુખે માથું ખુલ્લી જાય ને તે મને જાવ હું ગઈ છે બધાને જમવા આ કોણ સાપું તો કેમ ફોન ઠોક ઠોક કરતા હશે મારા આશ્રમે આવી ગયા ને એટલે મને બહુ આનંદ થઈ ગયો કઈ ખુલ્લી જાય છે એ નથી ખબર પડતી બહુ સરસ ગાયું એમ નહીં સાંભળે ધીરે ધીરે બા તમે મસ્ત કીર્તન ગાયું એમ કે છે જસુબેન
ભગવાન મારા દાદીમાં છે 90 વર્ષ થશે ને લગ્ન પછી 6-7 વર્ષ જ આંખું રહીતી તરત વહી ગઈ. મારા પપ્પાનું મોઢું નથી જોયું, પણ અમને મોટા કર્યા છે ને આંખું નહોતી ને તો અમને ખબર છે. પહેલાં તો પાણી ભરવા જતા, આમ દૂર દૂર સુધી હું આંગળી પકડીને જાતી, મને બધું યાદ છે. એટલે આવા દાદીમાના હાથમાં મોટા થયા છે કે અમને ઘૂંટી ઘૂંટીને બધું પાયું છે ને શીખવાડ્યું છે, ધર્મનું જ્ઞાન બધું. બહુ સરસ કીર્તન આવડે, વચનામૃત બધું. બા ભણેલાય નથી કા? ભણેલા છે? ભણેલા છે, મને બહુ નથી ખબર. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, ખૂબ હેતથી બાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. હું એના હાથમાં મોટી થઈ. મને બહુ કાલે મારી નાનપણની વાતો કરાવીશ. કાલે એક વિડીયો લઈશ કે હું કહીશ ને બા બોલો તો મને એમ કે તું તો તોફાની જ હતી, હાથમાં જ ન રહેતી, હું બધે તને ગોતતી દોડી દોડી એવું કહેશે. આ બાને તમે બા બા તમે અહીંયા બેસ જાજો. હે મૂકી દો એમ કહેવાનું મને. એને ના કરેલા તમે. હા, અમારા બાનું જ છે. અમે દેશ વિદેશમાં સુખી છીએ ને તો અમે મારા દાદીમાને લઈને જ છે. અને અમને પહેલેથી અમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું હતું કે આટલું કંઈ વસ્તુ લઈને આવે ને તો અમારે પહેલાં દાદીમાના હાથમાં દેવાની, હજી દેવાની, હજી એમ. હું અહીંથી ગામડે જાઉં તો એ પહેલાં દાદીમા પાસે જવાનું, અને ભાઈ લંડનથી આવે તો એ પહેલાં દાદીમા પાસે, પછી મમ્મી પપ્પાને બધાને મળવાનું. એટલે અમને શીખવાડ્યું જ છે બધું, અને અમે તો જોયેલું છે. અને આજે લગભગ દાદા એના લગ્ન પછી થોડાક 7 વર્ષ પછી આખું ગઈ, અને 10 થી 11 વર્ષ પછી દાદા ઓફ થઈ ગયા હતા. એટલા વર્ષથી એનું અખંડ સંત જેવું જીવન છે એનું. અમે આ સુખી હોય ને તો એને લઈને છીએ. જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને. જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને. જીકે ચાવડા જય માતાજી. સુધીરભાઈ જય સ્વામિનારાયણ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ જય સ્વામિનારાયણ. કેદી પધારો છો ભાઈ? હા ચકુબેન સુઈ જાઓ, બહુ થાકી ગયા છો, ફરવા ગયા છો તો. દિલીપભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ હવે પધારો એટલે પછી પેલા આવી જાજો આશ્રમે, સાહેબને કહેજો. બલદાણા આશ્રમે ક્યાં સુધી રોકાવાના? કોણ દાદીમાં? 2-4 દિવસ રોકાશે. જય સ્વામિનારાયણ. આદિત્યા પટેલ જય સ્વામિનારાયણ. માજીને મળવા આવવું છે કાલે. આવો આવો ભાઈ મહેશભાઈ ડાભી, આવો. તમારા માટે ગિફ્ટ સરે લીધી. એ ચકુબેન મારા માટે ગિફ્ટ ન લેવાની હોય. સરને કઈ, ભાઈને કઈ મારા માટે ગિફ્ટ ન લેવાની હોય. મને તો આશીર્વાદ ખાલી બસ તમારો બધાનો ભાવ પ્રેમ છે ને, બસ આમને બધા જોડાયેલા છો, એ મારા માટે ગિફ્ટ જ છે. મને મોટી ગિફ્ટ ઈ. ચકુબેન થેન્ક યુ, સાહેબને થેન્ક યુ. કેટલા નિર્માની, વિચારો તો ખરા. પોતે એક મામલતદાર છે પણ કેટલા નિર્માની. આવો. હવે એમાં શું કીધું કે બાપુ બપોરે વાત કરાવો તો આવે છે એવું મહામંડળ કાંઈ વાંધો નહીં. અને આપણે એને કહેજો, ભલે એવું નથી મને કે હું ન જ આવે,
ભલે ઈ મા મંડલેશ્વર છે ને મને આમંત્રણ આપ્યું છે હું ચોક્કસ જાય. આપણે એક દિવસ ગોઠવશું. હા 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 એક દિવસ છે ને અત્યારે મારે રણજીતભાઈનો ફોન આવ્યો કે બેન એ ભાવડા હોય તો કઈ બે થઈ હા હમણાં વાત કરી. હા કરું હમણાં ફોનમાં. તમને પાછો ધક્કો થયો જયમાં વગર આવ્યા કે એમનો? ના જમી લીધું તો અહીંયા જમી લેવાય. જમી ગમે સાઈડ આવ્યો હમણાં વાત કરું. આ લાઈવ પતાવલો ને હા, પછી. ના, ના, અને એના ચરણોમાં કહેજો વંદન પ્રણામ. અને હું ફ્રી થાય ને એટલે આપણે બધા એક દિવસ જાય. હા, ના, બાપુ ના બહુ ભાવ. ના ના બહુ ભાવ છે તો આપણે એક દિવસ જાય. આટલામાં નામ છે ના જાય બોલે એક દિવસ જાય. એને આટલું પ્રેમથી આમંત્રણ આપ્યું છે. ના જાય એક દિવસ. જય સ્વામિનારાયણ. બેન તો જોશે ને એટલે બાપુ જોશે તો તમને બહુ રાજી કરી. લાઈવમાં મજા આવે છે. હા ના મળીશ. એનો એટલો ભાવ છે. અને એવા સંત એવા સમજ સંતને મળવું જોઈએ. ના હું મળું. મને એવું છે જ નહીં કે હું સ્વામિનારાયણ. એ તો સનાતની જીવ છે હા મને ત્યાં કઈ નાનું મોટું છે જ નહીં એમના. મારી પાસે મને એવું છે જ નહીં. હા, એવો ભાવ જ નથી. એટલે હું મળીશ. ભલે સનાતનના છે મા મંડલેશ્વર છે મને આમંત્રણ આપ્યું અને એની મળવું મારી ફરજ છે. બ્રાહ્મણનું શરીર છે પોતે ને ના ચોક્કસ. 12 વર્ષની ઉંમરથી તમારે ઘોડે ગારાક લાગી ગયેલો હોય. ના ચોક્કસ. અને આપણે ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ નથી કર્યો એ ગૌમૂત્ર એટલે બાપુએ કર્યું. હું આપણે મળી હમણાં લાઈવ પતાવીને ફોન વાત કરું. હા બસ વાત કરું. એ બે હતા મંજી અમારા લાઈવમાં બહુ મજા આવે. હેપી હોલી. હા ગિફ્ટ લીધી. સારું કે એવું ન હોય ચકુબેન. મને તો એમ થાય કે આવા અધિકારી તો મેં પહેલી વાર જોયા છે કે પોતે એક સારી પોસ્ટ ઉપર હોય નિર્માની થઈને રહેવું, બધાને હેલ્પરૂપ બનવું, બધાને વ્યવસ્થિત જવાબ આપવો એ એક બહુ મોટી વાત છે. એટલે ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ સુખી રાખજો. અને બીજાને કહું કે બનવું હોય ને તો આવા અધિકારી બનજો કે કોઈ યાદ કરે એવા. પોતે એક મામલતદાર છે પણ જોડાયેલા છે બધા. અમારે કાકા આવ્યા છે ગામમાંથી અને ફોનમાં મારે એક વાત કરવાની છે. મહામંડલેશ્વર છે બાપુ, એમનો બહુ ભાવ છે વાત કરવાનો, તો હું વાત કરી લઉં. અને બધાનો ખૂબ ખૂબ આભાર છે. બધા અમારી સાથે જોડાયેલા છે તન મન ધનથી. બધાના અમે હંમેશા ઋણી જ છીએ અને આ બધું ભગવાન ચલાવે છે. અમે તો એક નિમિત્ત છીએ, અમે કાંઈ નથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ને ચકુબેન મને બહુ માને છે એમ. એને બેન નથી, હું બેન જ છું ને. અને પધારો, ફરીને આવો ને પછી પધારો. અહીંયા સાહેબને કહેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.